આ વખતે તો 2025 નો પંચમહોત્સવ તો ભાઈ અલગ લેવલ છે. વેલકમ બેક ટુ અનધર મિની વ્લોગ. હે ગાઈસ, મી પ્રેમ તો કેમ છો બધા? તો ગાઈસ યાર, આજે આપણે જવાના છે પંચમહોત્સવ વડા તલાવ. ખેર અમે લોકો નીકળી પડ્યા હતા અમારા સફરની તરફ, અને સફર થોડો લાંબો નતો, ટૂંકો જ હતો, કરીબન 16-17 કિલોમીટર. ખેર અમે લોકો પહોંચી ગયા હતા, અને આજે છે ગાઈસ યાર 28 ડિસેમ્બર, અને પાટલા 25 તારીખથી ચાલી રહ્યું છે. અને આ વખતેનું ડેકોરેશન છે ભાઈ અલગ લેવલ. અહીંયા ઘડી ગાઈસ યાર પાવાગઢની આજુબાજુના જેટલા બી કિલ્લાઓ છે એમના વિશે દોરાવેલું છે આર્ટિકલ, અને અંગ્રેજીમાં લખેલું છે. ભાઈ અંગ્રેજી તો બરાબર આપણને ફાવે નહીં. આપણે તો પાછા દેશી ગામડા જેવા ને તેવા કપડા જોઈને તો પાછા કોઈ કહી બી ના શકે. અને કાફી સારી નાની મોટી દુકાનો બી લાગેલી છે, અને આપણે યુનિક જગ્યા પર જઈએ અને આપણી એક્ટિવિટી તો ભાઈ ચાલુ. આદિવાસી પરંપરા અને કલ્ચર દોરાવે એવી દુકાનો બી લાગેલી હતી. આદિવાસી લગનમાં કામ આવે એવી વસ્તુઓ બી અહીંયા મળી રહી હતી. પંચમહોત્સવનો આજે લાસ્ટ દિવસ છે, અને આપણે થોડા લેટ પડ્યા, અને આજે સિંગર આવવાના છે આપણા ગુજરાતના ફેમસ કિંજલ દવે. ફોટોશૂટ માટે અને વિડીયોઝ માટે નાની મોટી એક્ટિવિટીઝ બનાવેલી છે, અને ફોટોશૂટ અને રીલ શૂટ કરી શકો છો. બટ હા, પંચમહોત્સવ નો ડેકોરેશન આ વખતેનો ભાઈ અલગ લેવલ છે. યાદગારી 2025 ની થોડી ઘણી મેમોરીઝ કલેક્ટ કરી લઈએ, બાકી અગલે સાલ. કાફી સારા મારા અનફોલો વ્યુઅર વિડીયોઝ તો જોયો છે, બટ ગાઈસ યાર ફોલો નથી કરતા. ગાઈસ યાર કન્ટેન્ટ ગમે તો ફોલો જરૂર કરજો.